નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધ્વનિ પાઠ સમજી રહ્યા છીએ એના આગળના મુદ્દાઓ સમજવાના છે. જે નવા પાઠની આપણે શરૂઆત કરી છે એની જે સામાન્ય માહિતી છે કે ધ્વનિ શું છે, ધ્વનિ કેવા પ્રકારનું હોય છે, ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થયા પછી આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ, આપણે જ્યારે બોલી છીએ તો આપણા શરીરની અંદરની જે રચના છે એ સ્વર પેટી કેવી રીતે કાર્ય કરે છે એની સામાન્ય માહિતી મેળવેલી. અને આ પાઠની અંદર તમારી ક્ષમતા પ્રમાણે માત્ર ને માત્ર આપણે સામાન્ય માહિતી જ મેળવવી છે, ડીપમાં જ્ઞાન મેળવવાનું થતું નથી. આગળ આપણે આ શીખવાના જ છીએ, 9માં 10માં બંનેમાં પાઠ તમારે આવશે, પણ આપણે સામાન્ય માહિતી થોડું થોડું આપણે એમાંથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે કઈ રીતે આપણે સાંભળી શકીએ છીએ, કઈ રીતે આપણે બોલી શકીએ છીએ, ધ્વનિ છે તે કઈ રીતે ઉત્પન્ન થાય છે. ધ્વનિની જે સામાન્ય માહિતી છે આજે એનું થોડુંક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આજનો આપણો મુદ્દો લેવાનો છે ધ્વનિ પ્રસરણ. ધ્વનિ છે એ તરંગો સ્વરૂપે આપણા કાન સુધી પહોંચે છે. કાનની અંદર પડદામાં કંપન થાય છે, કંપન થઈને આગળ વધે છે, ત્યાર પછી આપણા મસ્તિષ્ક સુધી એના જે તરંગો છે અથવા એનું વીજ સાંકેતિક સ્વરૂપ છે એ પહોંચે છે અને પછી આપણે સાંભળી અને એનો જે ઉત્તર આપવો હોય છે આપણું શરીર એને આપે છે. પણ ઘણી બધી વાર તમે જોયું હશે કે અવકાશની અંદર ક્યાંય વાતચીત આપણે કોઈ દિવસ સાંભળી નહીં. તો એક એવો પ્રશ્ન થાય કે પૃથ્વી ઉપર આપણે એકબીજા વાત કરી છીએ ને સાંભળી શકીએ છીએ, તો અવકાશમાં આવું હશે? ચંદ્ર ઉપર કોઈ વૈજ્ઞાનિકો ગયા હશે તો એકબીજા સાથે વાત કરી શકતા હશે? સૂર્ય, અન્ય ગ્રહો ઉપર, જે ગ્રહો ઉપર જીવ શક્ય છે તો શું ત્યાં વાતચીત થતી હશે? તો ગયા વિડીયોની અંદર મેં તમને જે પ્રવૃત્તિઓ કરવા માટે આપેલી હતી લેસનની અંદર, એ પ્રવૃત્તિના જવાબ હવે તમે યાદ કરો. મેં તમને કીધું હતું કે પાણીનું કોઈ પાત્ર લેવાનું છે, મંદિરની અંદરની જે ભગવાનની ઘંટ વગાડી છે, ઘંટડી છે એ વગાડવાની છે અને કાનનો સ્પર્શ કરવાનો છે. પ્રવૃત્તિ કઈ રીતે, શું થતું હતું, સંભળાતું હતું. બીજું, રમકડાનો ટેલિફોન બનાવવાનો હતો. ટેલિફોન બનાવી અને એક કાને એક બાજુ કાન રાખવાનું અને બીજું બાજુ શ્રોતા એક કાન રાખવાનું, એક બાજુ સાંભળવાનું અને એક બાજુ બોલનાર વ્યક્તિએ બોલવાનું, દૂર અંતર રાખવાનું. શું થતું હતું? કંઈ પણ કલ્પના, અવાજ આવતો તો નહોતો આવતો, વિચારો તો તમે આ પ્રવૃત્તિ કરેલી હોય તો વિચારો. અને હવામાં તો આપણે જોઈ જ છીએ કે આપણે બોલી છીએ તો સામેવાળો વ્યક્તિ સાંભળે છે. આપણે ત્રણેય માધ્યમમાં કર્યું, ઘન, પ્રવાહી અને વાયુ. દોરી છે એ તમારું ઘન માધ્યમ થયું, દોરીથી તમારું તરંગ છે એક કાનથી બીજા કાને પહોંચી ગયું છે, હવામાં પહોંચે છે. પાણીની અંદર છે આપણે ઘંટ વગાડી છે તો પાણીના માધ્યમમાંથી, ઘંટમાંથી ઉત્પન્ન થતું તરંગ તમારા કાન સુધી પહોંચે છે. તો અહીંયા આપણને શું થયું કે કોઈ માધ્યમ છે તો આપણા સુધી પહોંચે છે, પણ શૂન્યાવકાશ છે ત્યાં ધ્વનિનું તરંગ પહોંચતું નથી. સૂર્ય દૂર છે અને આપણા સુધી પ્રકાશ આવે છે, તો હવા છે અથવા વાતાવરણ તો ક્યાં છે? માત્ર પૃથ્વી અને પૃથ્વીની આસપાસ. જો અહીંયા હું તમને અવકાશની આકૃતિ દોરી દઉં તો કેવી બને? આ સૂર્ય છે, આ પૃથ્વી છે અને આ પૃથ્વીનું વાતાવરણ છે. તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વી પર પડે છે. આપણે જોઈ છીએ કે પ્રકાશ છે તો આપણને દેખાય છે. અંધારામાં ક્યારે આપણે તમને જોઈ શકો છો કોઈ વસ્તુ દેખાય છે? હા, થોડોય પ્રકાશ આવશે તો તમને એ વસ્તુ દેખાશે, નહીતર તમે જોઈ શકતા નથી. એટલે સૂર્યના કિરણો જો અહીંયા જ હતું, હવાનું માધ્યમ આપણું વાતાવરણ અહીંયા છે, અહીંયા શૂન્યાવકાશમાં કાંઈ જ નથી, હવા પણ નથી, માત્ર અવકાશ છે, તો પણ સૂર્યના પ્રકાશના કિરણો આપણા સુધી પહોંચી શકે છે. પણ
જેવા તમે આ વાતાવરણની બહાર નીકળશો, અવકાશની અંદર કોઈ પણ જગ્યાએ, તો ધ્વનિ છે, ધ્વનિનું તરંગ પ્રસરતું નથી. અહીંયા કોઈ પણ જગ્યાએ વ્યક્તિ હોય તો એકબીજાની વાતો સાંભળી શકશે, પણ ચંદ્ર ઉપર કોઈ બે મિત્રો ગયા હોય અને એકબીજા સાથે જો વાત કરવી હોય તો એને ઈશારાથી વાત કરવી પડે, એ સાંભળી શકે નહીં. એટલે એક વસ્તુ અહીં આપણે એ નક્કી કરી શકીએ કે પ્રકાશના તરંગો છે એ શૂન્યાવકાશમાં પ્રસરી શકે છે, પણ ધ્વનિના તરંગો છે એ પ્રસરી શકતા નથી. અને પ્રસરી શકતા નથી એટલે કે માધ્યમ વગર, માધ્યમ કેવું, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ માધ્યમ હશે તો ધ્વનિના તરંગો આ સ્વરૂપે તમારા સુધી પહોંચશે. એટલે માધ્યમથી પહોંચે છે એટલે એ યાંત્રિક તરંગો છે, પણ સૂર્યના જે તરંગો છે એ બિન યાંત્રિક તરંગો છે. આપણે એ યાદ નથી રાખવું, આપણે એટલું યાદ રાખવાનું કે ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો છે. શા માટે? તો એને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે છે. જો માધ્યમ હોય, ઘન, પ્રવાહી કે વાયુ, તો જ છે એ પ્રસરી શકે છે અને એક શ્રોતાથી બોલનાર વક્તા સુધી, વક્તાથી શ્રોતા સુધી પહોંચે છે. એટલે માધ્યમ હોય તો યાંત્રિક તરંગો એને કહેવામાં આવે છે. એટલે ચંદ્ર ઉપર જતા એક વૈજ્ઞાનિક કારણ પણ તમારે છે કે ચંદ્ર ઉપર બે મિત્ર જાય છે, બે મિત્ર એકબીજા સાથે શું વાતચીત કરી શકશે? તો જવાબ તમારે શું લખવો જોશે? ના, ચંદ્ર ઉપર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. કેમ? ચંદ્ર ઉપર વાતાવરણ નથી, માધ્યમ નથી, એટલે ધ્વનિના જે તરંગો છે એ પ્રસરણ પામી શકતા નથી. એટલે એ યાંત્રિક તરંગો છે અને ધ્વનિના યાંત્રિક તરંગ હોવાના કારણે તેઓ એકબીજા સાથે વાત કરી શકતા નથી. બોલો, તમે તમારી રીતે તમને આવડે છે એટલે તમે બોલો, પણ તમે સાંભળી શકો નહીં. કેમ કે બોલતી વખતે તમારા જે ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય છે એને વહન કરવા માટે સામે માધ્યમ નથી, એટલે આપણને સંભળાતું નથી. આવું જ એવું સાબિત થયું છે કે સૂર્ય છે એ ધગધગતો ગોળો છે, તો સતત અને સતત ત્યાં ધડાકા થાય જ છે. તમે જ વિચારો કે ઘણી બધી વાર તમે જોયું હશે, સામાન્ય ચૂલો લઈ લો, ચૂલાની અંદર આગ છે તો આગની અંદર ઘણી બધી વાર આગના દેતવા અથવા લાકડા છે ફૂટતા હોય, ફટ 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 આવો અવાજ આવે કે ના આવે? ક્યારેક એવું પોચું લાકડું આવી ગયું હોય તો આવે. તો આમ સૂર્યની અંદર પણ સતત ને સતત આવા વિસ્ફોટો થતા જ હોય છે, પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? અવકાશ, માધ્યમ નથી. એટલે સૂર્યમાં થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. આ પણ એક કારણ છે, વૈજ્ઞાનિક કારણ, કે સૂર્ય પર થતા ધડાકાઓ તમે કેમ સાંભળી શકતા નથી? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે માધ્યમ નથી, અને માધ્યમ ન હોવાના કારણે ધ્વનિના તરંગો પ્રસરણ પામતા નથી. કેમ? તે યાંત્રિક તરંગ છે, એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. માધ્યમ ન હોવાના કારણે સૂર્ય ઉપર થતા ધડાકા પણ આપણે સાંભળી શકતા નથી. હવે ધ્વનિ પ્રસરણ, તો ધ્વનિ છે એ હવામાં પ્રસરણ પામે, એમાં પ્રસરણ પામી શકે. રમકડાનો ટેલિફોન બનાવ્યો છે તો ઘનની અંદર, ઘન માધ્યમમાં પણ પ્રસરણ પામે છે, અને પ્રવાહી માધ્યમમાં પણ પ્રસરણ પામે છે. પણ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતા નથી, અને એટલા કારણે જ ચંદ્ર ઉપર વાતચીત થઈ શકે નહીં. સૂર્યના ધડાકા આપણા સુધી પહોંચી શકતા નથી. કેમ? કે આપણી અને એની વચ્ચે શૂન્યાવકાશ રહેલો છે. ઉત્પન્ન થતો જે ધ્વનિનું તરંગ છે એને વહન કરવા માટે જે માધ્યમ જોઈ છે એ માધ્યમ ન હોવાના કારણે એકબીજા સાથે વાતચીત કરી તો પણ સાંભળી શકી નહીં. ચાલો, આપણો એક વિસ્તાર હતો. હવે બીજો મુદ્દો છે આપણો ધ્વનિનું તરંગ. ધ્વનિ મેં તમને કીધું હતું કે તરંગ સ્વરૂપે જોવા મળે છે.
જે તરંગ સ્વરૂપે જોવા મળે છે એનો ઉપરનો ઉપસેલો ભાગ છે એ શૃંગ કહેવાય છે, નીચે એવો જ ભાગ જોવા મળે એને ગર્ત કહેવાય છે. આમ ધ્વનિ તરંગ છે એ શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્તના આધારે આગળ વધે. હવે કેવી રીતે વિચારો, આ તરંગ છે, ધારો કે હું બોલું છું, તો ઘણા બધા આગળ બેઠા છે, પાછળ બેઠા છે, બાજુમાં બેઠા છે, સાવ બહાર બેઠા છે, તો હું જેટલી પ્રબળતાથી બોલીશ તો બહારના વ્યક્તિ પણ સાંભળી શકશે. મારી સામે દિવાલ છે તો દિવાલની પેલી બાજુ સંભળાતું નથી. કેમ? તો મારું તરંગ જે મુખમાંથી દિવાલ તરફ જાય છે ત્યાં ભટકાય છે, ભટકાય અને પાછું આવતું રહે છે, એટલે દિવાલની પેલી બાજુ જતું નથી. પણ હું બોલું છું, બારી ખુલ્લી છે, તો આ જે તરંગ, બોલેલું તરંગ છે, બારીમાંથી બહારની પાછળ ગયેલી વ્યક્તિના કાન સુધી પણ પહોંચે. દૂર છો તો હું બોલું એના કરતાં ધીમું સંભળાશે, ક્યારેક ન પણ સંભળાય, ખૂબ જ દૂર હોય તો ન સંભળાય, કેમ કે તમારું તરંગ કંપન કરતાં કરતાં અહીંયા સમી જાય છે, બંધ થઈ જાય છે. ખૂબ જ દૂર છે એ વ્યક્તિને નથી સંભળાતું, મારી પાસ બેઠેલી વ્યક્તિને ખૂબ જ સંભળાય છે. જેમ જેમ તમે મારાથી દૂર જશો એમ મારું તરંગ છે એ કંપન કરતાં કરતાં આવતા ધીમું થઈ જશે. તો ઘણી બધી વાર તમે જોયું હશે કે દીદી બોલતા હોય તો નજીકના વ્યક્તિઓ સરસ શાંતિથી સાંભળી શકે છે, દૂર બેઠેલું વ્યક્તિને ક્યારેક પૂછવું પડે, દીદી શું બોલ્યા હતા? એક તો એનું ધ્યાન નહોતું એટલે એને ખબર ન પડી, બીજું કે જે બોલ્યા હતા એ તરંગો બધાને અથડાતા કૂટાતા એના સુધી પહોંચ્યા, તો એની ગતિ છે કેવી થઈ ગઈ? ધીમી થઈ ગઈ, એટલે એને અવાજ જે હતો એ સ્પષ્ટ ન આવ્યો. ખબર પડી પણ શું બોલ્યા એમાં ક્યાંક સમજાણું નહીં, એટલે એને ફરીથી પૂછવું પડ્યું. તો આ તરંગ છે એના સુધી એ રીતે પહોંચે છે. આ તરંગ છે. હવે તરંગની અંદર ત્રણ વસ્તુ, આવર્તકાળ, કંપવિસ્તાર અને આવૃત્તિ, આ ત્રણ શબ્દ તમારા માટે નવા છે. વારંવાર આની વ્યાખ્યાઓ તમે 2, 4, 5 વાર લખી અને પાકી કરી નાખજો એટલે આ શબ્દ તમને આવડી જશે. કંપ વિસ્તાર આપણે આગળ જોયું કે હું બોલું છું એટલે મારી મુખ પાસે જે કણ છે એ કંપન કરશે, એ કંપન બીજાને આપશે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, એકબીજાને ઉપર નીચે આગળ પાછળ જે કંપન આપે છે, કંપન કરતાં કરતાં તમારું તરંગ આગળ વધે છે. તો કંપ વિસ્તાર એટલે કે તમારું જે કણ છે અહીંયાથી અહીંયા એ કેટલું ઊંચું થાય છે, દોલનના કંપનનો એ વિસ્તાર કેવડો છે. તમે ટેપ જોયું હોય તો એની ઉપરની આવેલી નાનકડી કાચની સ્ક્રીન ઉપર ખબર છે આમ ડોટ ડોટ થાય, વળી ધીમું ધીમું આવે, ગીત વાગતું હોય તો જોયું છે તમે, લાઇટિંગ થતી હોય છે, ધીમું થઈ જાય, વળી આમ દોટ ધીમું થઈ જાય. અને આવા તરંગ તમે દવાખાનાની અંદર આઈસીયુમાં જે બોર્ડ હોય છે, મોનિટર હોય છે, મોનિટર ઉપર આપણે જે શ્વાસ લેતા હોય છે એ શ્વાસની અંદરના જે તરંગો છે એ પણ આવા ક્યાંક દેખાતા હોય છે, ખબર છે, આમાં વાંકા ચોકા થાય ને વરી શ્વાસ ન લે તો સીધું થઈ જાય, વરી શ્વાસ લે તો ઊંચું નીચું થાય. એવી રીતે આ તરંગો તમે અહીંયા જોયેલા છે. આવા જે ટેપ રેકોર્ડર કે કોઈ હોય છે એની સ્ક્રીન ઉપર પણ તમે જુઓ તો ઘણીવાર મોટો અવાજ આવે ને એટલે ખૂબ જ મોટો થાય, વરી ધીમે ધીમે નાનું થઈ જાય, વરી ખૂબ જ મોટું થાય. તો એ જે તમારું કંપન કરતું અણુ છે એ કેટલું દોલન કરે છે, કેટલું ઊંચું નીચું થાય છે, એને એનો કંપ વિસ્તાર કહેવાય. શૃંગ અને ગર્ત છે એ બંને ભેગા થયા, એ જે શૃંગ અથવા ગર્તની વચ્ચેનો જે લંબાઈ છે એ લંબાઈ તરંગ લંબાઈ કહેવાય. આવૃત્તિ 1 સેકન્ડની અંદર કેટલા દોલન કરે છે અણુ છે, 1 સેકન્ડ થાય ત્યાં સુધીમાં કેટલું દોલન કરી નાખે છે, જેટલા દોલન કરે એને એની દોલનની આવૃત્તિ કહેવામાં આવે. ધારો કે 1 સેકન્ડમાં તમારી ઘરે ઓલું ઘંટવાળી ઘડિયાળ હોય ને દોલન કરતી, દોલન કરે, ઉપર જાય, નીચે જાય, આપણા દોલિત ગતિ કહેતા, ખબર છે, દોલિત ગતિમાં ઉદાહરણ લઈએ કે ઘડિયાળનો ઘંટ, ઘડિયાળ ગોળ હોય, નીચે ઓલો ઘંટ હોય, 1 સેકન્ડ થાય ને તો આમ એક રાઉન્ડ પૂરો કરે એટલે 1 સેકન્ડ થઈ. તો એને એ એક ત્યાંથી ત્યાં જતા કેટલી વાર લાગી? 1 દોલન પૂરું કર્યું તો એની આવૃત્તિ કેટલી થઈ? 1. અહીંયા શું આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યા, 1 સેકન્ડ તમારો સેકન્ડ કાંટો 1 વાર પૂર્ણ કરે ત્યાં સુધી તમારો દોલન છે એ ગતિ કેટલી કરે છે? 1 જ કરે છે. તો એ આવૃત્તિ છે એ હર્ટ્ઝમાં મપાય છે. કેમ તમે ચાલતા હોય તો મીટરમાં વાપરો, કિલોમીટરમાં, હું આટલા મીટર અંતર કાપ્યું, આટલા કિલોમીટર અંતર કાપ્યું એમ માપી છે ને આપણે, આટલા ફૂટ અંતર કાપ્યું.
તો એ એકમ છે એ કેનો છે? અંતરનો છે. અહીંયા છે આપણી તરંગની આવૃત્તિ છે એને આપણે હર્ટ્ઝમાં માપવાની છે. HZ એને બોલાય હર્ટ્ઝ. તો આવૃત્તિ એટલે કે 1 સેકન્ડમાં તમારા દોલનો કેટલા દોલિત થાય છે? 1 સેકન્ડમાં 20 વાર દોલિત થાય તો એની આવૃત્તિ કેટલી થાય? 20 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં 100 વાર દોલિત થાય તો એની આવૃત્તિ 100 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં 1 જ વાર દોલિત થાય તો એની આવૃત્તિ 1 હર્ટ્ઝ. આ થઈ ગઈ આવૃત્તિ. તમે કંપન કરતું દોલન છે 1 સેકન્ડમાં કેટલું દોલિત થાય છે એ. અને આવર્તકાળ એક કંપન પૂરું કરવા માટે જ્યાં છે અહીંયાથી પાછું એ જગ્યાએ આવવા માટે પૂર્ણ કરવા જે સમય લાગે એને એનો આવર્તકાળ કહેવામાં આવે છે. આ છે એ અત્યારે આપણે તરંગને જાણી છે. તમારા મુખમાંથી જે સંભળાય છે એ સાંભળતી વખતે જે તરંગ ઉત્પન્ન થાય છે એને સમજવાનો પ્રયત્ન કરી છીએ. કંપ વિસ્તાર કેટલું કંપિત થાય છે, આવૃત્તિ 1 સેકન્ડમાં કેટલી વાર થાય છે અને એક કંપન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે એ આવર્તકાળ. આ છે સમય નક્કી કરે છે. આ છે એનો કંપન એટલે એની પ્રબળતા તીવ્રતા નક્કી કરે છે. આ છે એની પીચ નક્કી કરે છે. એટલે આ બધા શબ્દ અને જે એનો શૃંગઅર્થનો ભાગ છે કેટલા તરંગ હોય કેટલી પ્રબળતાવાળા છે એ પણ જાણવા માટે તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે આ 3 શબ્દ જોઈ લઈશું: આવર્તકાળ, કંપ વિસ્તાર અને આવૃત્તિ. આ જે તરંગ છે તમારો એ તરંગ મૃદુ હોઈ શકે અને પ્રબળ હોઈ શકે. મૃદુ એટલે શું? તો કે સાવ ધીમે બોલે. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે સાવ ધીમું બોલે તો ત્યારે જે તરંગ ઉત્પન્ન થાય છે, ધારો કે આ તરંગ માપન કરવું હોય તો આ રીતે હું જોઈ લઉં તો હું હાવ ધીમે જ બોલું છું ત્યારે મારે કેવો તરંગ ઉત્પન્ન થશે? જો હવે આની અંદર કંપ વિસ્તાર નાનો છે, તરંગ લંબાઈ વધી ગઈ છે, આવૃત્તિ ઘટી ગઈ છે ને, આવર્તકાળ છે એ પણ ઓછો થઈ ગયો છે. આ મૃદુ અવાજ છે એટલે સાવ ધીમો અવાજ. આની જ સામે હું ખૂબ જ ભારપૂર્વક બોલું છું તો ત્યારે તમે સિસોટી વગાડો ને ગમે ત્યાં હોય અહીંયા તમને ખબર પડી જાય. આ મુદ્દું તમારા તરંગની અંદર તમે જ્યારે વિક્ષોભ ઉત્પન્ન કરો છો તો વિક્ષોભ ઉત્પન્ન કરવાના કારણે એ તમારો કંપ વિસ્તારની ઘટવા માંડે છે, ખૂબ જ ધીમો અવાજ થઈ જાય છે, એને મૃદુ તરંગ કહેવાય. પણ જો પ્રબળ હોય તો પ્રબળ ધ્વનિ કહેવામાં આવે છે. હવે તમારા આપણા સંગીતના વાદ્યની અંદર સિસોટી લઈ લ્યો અને ડ્રમ લઈ લ્યો, બંનેના અવાજમાં ફેરફાર દેખાય છે. ડ્રમ છે એ પ્રબળતાથી વાગે છે પણ મૃદુ અને ધીમો વાગે છે તો એના તરંગો કેવા હશે? આ રીતે તમે જોઈ શકો છો. એવી રીતે પ્રબળ કેવા છે તો સિસોટી, એના તરંગો છે ખૂબ જ મોટા ઊંચા કંપ વિસ્તારવાળા અને પ્રબળ. જુઓ થોડેક જ અંતરની અંદર કેટલા બધા વયા ગયા. જો આ સામાન્ય તરંગ છે, આ મૃદુ પણ નથી અને પ્રબળ પણ નથી. જો મૃદુ હશે તો આ રીતનું તમને તરંગ જોવા મળશે, પ્રબળ હશે તો આ રીતે તરંગની રચના જોવા મળશે. આ તરંગની રચના પણ તમે જાતા દોરવાની છે, સમજવાની છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ડ્રમ અને સિસોટીની અંદર જોવા મળતા ધ્વનિના તરંગો કયા પ્રકારની રચના થાય છે, આકૃતિ દોરી સમજાવો. તો ત્યારે તમારે આ રીતે તરંગની આકૃતિ દોરી એની પ્રબળતા નક્કી કરવાની છે. હવે આ મૃદુ અને પ્રબળ છે એ મૃદુ ધ્વનિ હશે ને તો એની પીચના જે તરંગો છે ને નીચી તીવ્રતાવાળા હશે. જો દેખાય છે ને નીચા સા. પણ જ્યારે પ્રબળ તરંગ હશે ને ત્યારે ઊંચી તીવ્રતાવાળા હશે. જો દેખાય છે ઊંચી. તમે અહીંયા જ નક્કી કરી શકો છો બંનેની કમ્પેરિઝન કરી કે આ નીચી પીચવાળા છે. હવે પીચ એટલે શું? એ ધ્વનિનો એક ગુણધર્મ છે. ક્રિકેટમાં પીચ આવે ને કે આજ તો આવી પીચ છે, તો પીચ શું? એક જમીન કયો છો ને એમ અહીંયા ધ્વનિની પીચ એટલે એની જમીન કે જ્યાંથી એને ઉત્પન્ન થવું છે. તો નીચી હશે એનો ગુણધર્મ પ્રબળતા નીચી હશે તો નીચીના પીચના તરંગો છે, ઊંચી પ્રબળતા હશે તો ઊંચી પીચના તરંગો છે.
આમ પીચ છે એ ધ્વનિનો ગુણધર્મ દર્શાવે છે, એની મહત્તા દર્શાવે છે. ડ્રમની અંદરથી કેવા અવાજ નીકળશે? તો કે નીચી પીચવાળા નીકળશે. શિશોટીમાંથી ઊંચી પીચવાળા નીકળશે. આવું જ પક્ષીઓ બોલે છે, સિંહ બોલે છે. ચાલો, પક્ષી અને સિંહ બંને બોલે છે, એના અવાજો વિચારો. કોયલનો અવાજ વિચારો, મોરનો અવાજ વિચારો, કુકડાનો અવાજ વિચારો, સામે સિંહની ગર્જના વિચારો. કયો ધ્વનિ આમાં કામ આવશે? તો સિંહ છે એ પ્રબળતાથી બોલે છે, પણ એના જે તરંગો છે એ મૃદુ છે, ધીમા છે. એની સામે કોયલ ક્યાં પણ બોલતી હોય છતાં આપણને એનો અવાજ સંભળાય છે. એનો તીણો અવાજ છે, પ્રબળ અવાજ છે. એની પીચ ઊંચી પીચવાળા તરંગો છે, સિંહના છે એ નીચી પીચવાળા તરંગો છે, એટલે એનો ઘોઘરો અવાજ જોવા મળે છે. એનો કેવો અવાજ આવે છે? એની ગર્જના ઘોઘરી હોય છે. નીચી પીચ. હા, હવે ધ્વનિની પ્રબળતા આ જે છે ખૂબ જ પ્રબળ છે, સામાન્ય છે, મૃદુ છે. આમ એ ધ્વનિની પ્રબળતા તમારે જો નક્કી કરવી હોય તો એ નક્કી કરવા માટે ડેસિબલ, ડીબી વપરાય છે. હવે ડેસિબલ એટલે કે ડીબી એકમ વપરાય છે કે કેટલા ડેસિબલ ધ્વનિની પ્રબળતા છે. કેવું છે? તમે શ્વાસ લ્યો છો, જો ઘણી બધી વાર એનો અવાજ તમને સંભળાશે. આ કેટલો અવાજ છે? તો આ જે તમારું આ તરંગ છે ને 10 ડેસિબલ છે. સામાન્ય આપણા જે શ્વાસોશ્વાસના તરંગો જે ઉત્પન્ન થાય છે 10 ડેસિબલના હોય છે. તો તમે વિચારો કે જેમ જેમ અવાજ વધતો જાય એમ એનું ડેસિબલ વધતું જાય. 80 ડેસિબલથી વધારે તીવ્રતાવાળા જો અવાજ આવે, જેમ કે સ્પીકર પાસે તમે બેસી જાઓ, કોઈ સામાન્ય સભા હોય અને અહીંયા હોય મોટા મોટા સ્પીકરિયા હોય ને અહીંયા જો બેસાઈ ગયું હોય તો તમે થોડીક વાર જ બેસી શકો છો, પછી તમારે અહીંયા ઊભું થઈ જવું પડે છે. જો સતત ત્યાં બેસી રહ્યા તો માથાનો દુખાવો થઈ જાય છે, કંટાળો આવે છે, માનસિક અસ્વસ્થ થઈ જાઓ છો. એટલે એ ડેસિબલ વધી ગયું, એના તરંગો છે એના કારણે તમારા મગજ ઉપર પણ અસર થાય છે. એટલે ખૂબ જ વધુ વોલ્યુમ રાખીને આપણે એમ કહીએ છીએ કે મોબાઈલ જોવાય નહીં, ટીવી જોવાય નહીં, કોઈ ઘોંઘાટવાળી જગ્યાએ પણ રહેવાય નહીં. કેમ કે સતત ને સતત ધ્વનિ છે, આપણે કીધું કે પડદાને કંપન કરાવે છે, આપણા કાનના પડદાને. તો પ્રબળ તીવ્રતાવાળો ધ્વનિ આપણા કાનને પડદાને કેટલો હલાવી નાખે. અને સતત આવી જગ્યાએ તમે રહ્યો તો સ્વાભાવિક છે સતત વસ્તુ કંપન કરે, સતત કાર્યરત રહીએ તો એ તો ખરાબ થઈ જ જવાની છે. એટલા માટે ખૂબ જ અવાજ છે એ સારો છે નહીં. એટલે હવે બને ત્યાં સુધી સામાન્ય અવાજની અંદર જ આપણે સાંભળવું જોઈએ. જો તમે શાંત વાતાવરણ છે તો મૃદુ અવાજ રાખીને પણ સાંભળી શકો. તો બને ત્યાં સુધી સામાન્ય અને મૃદુ અવાજમાં સંભળાય. પ્રબળ અવાજ ખૂબ જ આપણે પણ કરાય નહીં અને બીજાને પણ કરાવાય નહીં. હવે અહીંયા આપણે એક સામાન્ય આ વસ્તુ રહી ગઈ કે જે ધ્વનિ છે એ ધ્વનિને આપણે એક ઉર્જાના સ્વરૂપ તરીકે લેવાની છે. ધ્વનિ એક ઉર્જા છે. તો હવે તમે ઉર્જા એટલે શું વિચારો? વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ગરમી આપે તો ઉષ્મા ઉર્જા આપે છે કે નહીં? તો આ ધ્વનિ પણ એક ઉર્જાનું જ સ્વરૂપ છે. હવે જે પણ ઉર્જાના સ્વરૂપો છે એને આપણે એકમાંથી બીજામાં કન્વર્ટ કરી શકીએ છીએ. ઠંડુ પાણી છે તો એવું નથી કે એની અંદર ઉર્જા નથી, એની અંદર ઉર્જા સ્થિર સ્વરૂપે છે. હવે એને તમે જ્યારે ગરમી આપો છો તો એ ગરમ બની ગઈ. કોઈ વસ્તુ પડી છે એને ગતિ આપો છો તો ગતિ ઉર્જા આવી ગઈ. તો એક ઉર્જામાંથી બીજા ઉર્જાની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ. પણ તમે એમ વિચાર્યું કે આ જગ્યાએ ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને જોતી હોય લઈ આવો? ક્યારે આવું મળ્યું તમને? બધાને ઉર્જા તો જોઈ છે. આપણા શરીરમાં પણ જો તમે ખોરાક ખાઓ, પાચન થાય તો ઉર્જા મળે. ઉર્જા એટલે શક્તિ થાય ને. પણ જો તમે જઈમાં ન હોય તો 2 દિવસ પછી તમારામાં એવી તાકાત રહીએ તો એ ઉર્જાનું કન્વર્ટેશન થઈ ગયું, તમારા ખોરાકમાં હતી હવે તમને મળી. એમ ધ્વનિમાં પણ જ્યારે આપણે મૌન છીએ તો હવાની અંદર એ કણો તો સ્થિર છે. સ્થિર છે તો એ કણોમાં કઈ ઉર્જા રહેલી છે? સ્થિતિ ઉર્જા. બોલો છો તો એ સ્થિતિ ઉર્જાનું હવે કંપન થવા લાગ્યું તો એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, કંપિત થઈ જાય છે, દોલિત ગતિ થઈ જાય છે, એટલે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. વળી પાછું સમી જાય તો સ્થિર ઉર્જા થઈ જાય છે. આમ ઉર્જા સંરક્ષણનો એક નિયમ છે કે
કોઈ પણ ઉર્જા છે એ ઉત્પન્ન થતી નથી કે નષ્ટ થતી નથી, માત્ર થાય છે શું, એકબીજામાં રૂપાંતરિત થઈ જાય છે. ગતિ ઉર્જાનું સ્થિતિમાં, સ્થિતિનું યાંત્રિક ઉર્જામાં, યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં, વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતરણ કરી છે, ફેરફાર કરી છે, એને ઉત્પન્ન કરી શકતા નથી. આમ ધ્વનિ છે એ પણ એક ઉર્જાનું સ્વરૂપ છે. એનો મતલબ કે આપણી આસપાસ છે એ ઉર્જા રહેલી તો છે, પણ જ્યારે તમે બોલો ત્યારે કાર્યરત થાય, ન કરે સ્થિર ઉર્જામાં, સંગ્રહિત ઉર્જામાં રક્ષાઈ જાય, વળી બોલો તો કાર્યરત થાય. આમ ધ્વનિ છે એક ઉર્જાનું સ્વરૂપ છે, પણ એ કરે છે શું, તો કે તમારા કાનની અંદર સંવેદના ઉત્પન્ન કરાવે છે. આજે આપણે આટલું જોશું. આ પાઠ અથવા અત્યારે જે મેં મુદ્દો સમજાવેલો છે એ મુદ્દાને અનુરૂપ તમારા સ્વાધ્યાયની અંદરના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો તમારે રફ નોટમાં લખવાના છે. જ્યારે પાઠ પૂર્ણ થઈ જાય ને એટલે આખું સ્વાધ્યાય જે તમારી પાછળ આવેલું છે એ તમે વ્યવસ્થિત તમારી રીતે લીથાની અંદર આપેલું છે. વિડીયોમાં હું જે બોલું છું એને તમે સમજી અને મૌલિક પ્રશ્ન પણ તમે બનાવી શકો. તમને પૂછવામાં આવે કે સ્કૂલની અંદર ઘંટ વાગે છે તો શું થાય છે, કેવી રીતે ઘંટ વાગે છે, તો તમે વિચારો. ચાલો, પેલો ઘંટ છે ત્યારે તમે અડો, કેવો હશે, સ્થિર. હવે તમે વગાડો છો અને પછી તેને અડજો, શું થતું હશે, એમાં કંપન, ધ્રુજારી આવે છે. કેવી રીતે આવી, તો એ ધાતુ સાથે ધાતુની હથોડીને ભટકાવી, આપણે સતત ભટકાવી એટલે એકબીજા સાથે અથડાઈ એટલે અવાજ આવ્યો, કંપન થયું અને કંપન થયું એટલે અવાજ આવ્યો. આવું બોલી. હવે તમને એ પ્રશ્ન તમારે લખવો હોય તો તમે 4-5 મુદ્દામાં લખો કે ન લખી શકો. બીજું, વિજ્ઞાનની અંદર ફકરામાં નહીં લખવાનું. અહીંયા લીથા છે એમાં ઓછો સમય રહે, ઓછી જગ્યામાં, એટલે ફકરામાં લખેલું છે. પણ તમે જ્યારે પ્રશ્ન બનાવો છો, ખાસ કરીને ટૂંકનોંધ અને વિસ્તારવાળા પ્રશ્નો છે, 2 માર્કના પ્રશ્નો હોય, 2 મુદ્દાના હોય, તો પણ જ્યારે વાક્ય પૂર્ણ થાય ને એટલે બીજું વાક્ય છે ને એ બીજો મુદ્દો બની જાય. ફૂલ પોઈન્ટ આવી ગયું ને એટલે તરત તમારો બીજો મુદ્દો આવી જાય. આમ વિજ્ઞાનની અંદર મુદ્દા પાડીને જ બધા પ્રશ્નો લખવાના. મોટા પ્રશ્નો છે, આકૃતિ આવે છે, ચાર્ટ આવે છે, તેમાં 100% દોરવાનું અને દોરીને એના જવાબો લખવાના. બને એટલું તમારું લખાણ છે આકર્ષક, વ્યવસ્થિત અને ખૂબ જ સુંદર લાગે, સારા અક્ષરે લખાય અને વ્યવસ્થિત ફોટો પાડી અને પછી આપણે મોકલવાનો છે. નમસ્તે.